કયા વિશ્વ આખાની અંદર એક જ વાત ગુંજી રહી છે પેલી, અયોધ્યા મંદિર બની રહ્યું છે, અયોધ્યાની અંદર રામ આવી રહ્યા છે, અયોધ્યામાં રામ પધારી રહ્યા છે. સૌ કોઈ માત્ર સનાતની જ નહીં પરંતુ દરેક લોકો અયોધ્યાની અંદર રામ આવવાની પ્રતીક્ષા કરી રહ્યા છે. સનાતની જ નહીં, અત્યારે તો જેને તમે વિધર્મી કહો છો, જે આપણાથી અધર ધર્મ બીજો ધર્મનું પાલન કરે છે, જે સનાતન ધર્મનું પાલન નથી કરતા ને, તમે સમાચાર તો જો તમને કેવી કેવી વાતો જાણવા મળશે. કેવા કેવા લોકો રામનો સ્વાગત કરવા માટે તત્પર બની ગયા છે. અને ચારે કોર, એક નાનું 4 વર્ષનું બાળક હોય કે 90 વર્ષના બાપા હોય કે 105 વર્ષની માજી હોય, એક જ મારો રામ આવી રહ્યો છે, મારો રામ આવી રહ્યો છે અયોધ્યાની અંદર. હું તો કલ્પના કરું છું કે આ 22 તારીખે કેવો માહોલ દેશની અંદર વિદેશની અંદર બની જશે. અને બીજું, યમરાજ અને ચિત્રગુપ્તે કહ્યું કે આ પૃથ્વી પર પ્રભુના હરિએ જે 2 અવતાર લીધા, 2 અવતારની જ દુનિયાની અંદર અત્યારે વાત થઈ રહી છે. અને જે હરિનું નામ લે છે ને તોય પાપ મુક્ત થઈ જાય છે. પાપ તો ઓછા થવાના, કારણ કે ઘરે ઘરે રામના નામ લેવા માંડ્યા. પ્રભુએ જે 2 અવતાર ધારણ કર્યા, યમરાજા જોતા રહી છે કે 2 અવતાર બરાબર છે, આ રામ તો બરાબર છે, અયોધ્યામાં આવું થઈ રહ્યું છે. હવે વધાવી લેજો મારી વાતને, હવે વધાવજો જો તમારા મગજની અંદર ઉતરે તો, કે એક વાત તો તું કહી રહ્યો છે કે આ રામ અયોધ્યામાં આવી રહ્યા છે અને એનું સ્વાગત કરવા માટે આખું વિશ્વ તત્પર બન્યું છે. પણ બીજી વાત કઈ છે? બીજી વાત તો કે ઈ પણ હરિનો જ, હરિએ બીજો જન્મ લીધો અને લોકોને ઘેરો લગાવ્યું, અને એની ચર્ચા અત્યારે વિશ્વ આખામાં થઈ રહી છે. યમરાજા પૂછે ઈ કઈ? જુઓ પ્રભુ, એક ભગવાન રામનું ધામ એટલે અયોધ્યા અને બીજા ભગવાન શ્રી કૃષ્ણનું ધામ એટલે દ્વારકા. આ દ્વારકાની અંદર આદિ રાણીઓએ મહારાજ કરી અને આખા વિશ્વને ઘેરો લગાડી દીધું. આખા વિશ્વ ઇનામય બની ગયો અને વિશ્વ ઇનામય બની ગયો. શ્રી કૃષ્ણ વંદે જગતગુરુ, શ્રી કૃષ્ણ વંદે જગતગુરુ. ભગવાન શ્રી કૃષ્ણને સર્વથી ઉપર તો કહી દીધો, પરંતુ 40 દેશના લોકોએ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવા માટે એની સરકાર પાસે પરમિશન માંગી અને આદિ રાણીઓએ કરી બતાવ્યું. આદિ રાણીઓ મહારાજ કર્યો અને સનાતન ધર્મનો એવો પ્રચાર કર્યો કે એને ખુદને ખબર નથી કે અમે શું કરી બેઠ્યું. એટલે આ એક નાનો વિચાર, અત્યારે મેનું નામ તો ભૂલી ગયો, એક નાનો વિચાર તમારા મગજની અંદર જો આવી જાય અને વિચારને તમે જો મોટું કલ્પવૃક્ષ બનાવી દો તો ખરેખર ભગવાન તમારી સામે આવી જાય. ને અત્યારે જગત આખું આ 2 નામની અંદર સમાઈ ગયું. એક અયોધ્યાની અંદર રામ આવી રહ્યો છે અને કૃષ્ણને પ્રાપ્ત કરવું હોય તો જગત આખું નાચી રહ્યું છે. ના સત્ય છે કે 40 દેશના લોકોએ પોતાની સરકાર પાસે આવી પરમિશન માંગી કે અમને અમારા ધર્મમાંથી સનાતન ધર્મમાં જવાની અનુમતિ મળે, અમને સરકારી પરમિશન મળે કે અમે શ્રી કૃષ્ણનું ગુણગાન ગાઈ શકીએ, અમે શ્રી કૃષ્ણ ચરણે જઈ શકીએ, અમે ધારીએ ત્યારે ભગવા પહેરીએ છીએ. અને અત્યારે સરકારી માહિતી મેળવો તો તમને ખબર પડે કે વૃંદાવનની અંદર આવવા માટે ઘણા વિદેશના લોકોએ વિઝા માંગી છે. તમારે મહિનો, 3 મહિના, 5 મહિના વૃંદાવનમાં રહેવું છે અને ભગવાન શ્રી કૃષ્ણ ગુણગાન ગાવા છે. તો આ શક્ય બન્યું ક્યારે? તો આ એક વિચારે અને ધન્ય છે આ રાણીઓને કે જેણે ભગવાન શ્રી કૃષ્ણનો રાસ ગરાય અને ભગવાનમય આ જગતને બનાવ્યું. અને જ્યારે બ્રહ્માજી જે કથામાં થાય, મૂળ કથામાં આપણે આવી જાય, ભગવાન શિવને જોઈ અને વિષ્ણુ ભગવાન એના પ્રાત્યક્ષાય કરે છે ત્યારે શિવજી આવી જાય છે અને શિવજી જો ક્રોધ હોય, સર્વ દેવી દેવતાઓ ધ્રુજે છે ત્યારે વિષ્ણુ ભગવાન કહે છે પ્રભુ શાંત થાવ, શાંત થાવ. વિષ્ણુ સામે જોઈ સાચો માણસ આપણે સામે એમ કહે ને, સાચો માણસ આ બેંજોનો થોડોક અવાજ ઓછો કરો, એના કરતા મારો થોડો વધારો. એટલે સાચો માણસ જ્યારે તમારી સામે નતમસ્તક થઈ જાય ત્યારે તમને દયા આવી જાય અને તમારો ક્રોધ શાંત પડી જાય. અહીં ભગવાન મહાકાળનો ક્રોધ શાંત પડી જાય છે અને
ભગવાન વિષ્ણુની સામે જોઈને કહે છે કે હે નારાયણ, તમે તો સાચા હતા. તમે આ સત્યનારાયણની કથા કરો છો ને, સત્યનારાયણની કથા કરો છો, વારે ઘડીએ સત્યનારાયણની કથા કરો. સત્યનારાયણની કથા અહીં આપણા રામ કથા બધા જાણો જ છો. રામ કથાનું કોઈ જાણતું નથી એવું નથી લગભગ. રામ કથા વિશે બધાની માહિતી છે જ. એટલે સત્ય તરફ તમને લઈ જવા એ જ કથા, હું તો એવું માનું છું. રામને સાચા હૃદયથી તમે જાણી શકો કે રામ કોણ, મારે રામને શા માટે ભજવો જોઈએ, રામ મારી ઉપર કૃપા કઈ રીતે કરે, રામનાથ મારી ઉપર છે કે નહીં, રામના આશીર્વાદ મને પ્રાપ્ત કરી શકે, મારા લાયકાત છે કે હું રામના ચરણોને પ્રાપ્ત કરી શકું. આવો વિચાર તમારા મગજની અંદર આવી જાય કે રામ કથા કોને ગણાશે. સત્યનારાયણ વ્રત આપણે કરીએ છીએ. અમે જે નિયમ બનાવ્યા એમાં ઘણા પછી અમારી સામે પહેલેથી લાગવગ કરવા આવે. ગોર બાપા અમારા જરાક અને યુવા લોકો છે એ એમ કે અમને ઉભા થવા છૂટ આપજો ને, 3 કલાકને બેસી નથી હતા. સત્યનારાયણનું વ્રત શા માટે, સત્યનારાયણનું વ્રત શા માટે તો એ ખબર નથી. કરાય એ ભાઈ એવી રીતે કહી હતી વારંવાર ઈની લીલાવતી, ઈની કલાવતી, ઈની સાધુ, ઈની વાણીઓ. તો રામ કથામાં પણ ઈ છે, ઈની રામ. આમાં કોઈ બદલાડો કોઈથી કોઈ એમ કીધું કે દશરથની જગ્યાએ એના પિતા બીજાનું નામ દીધું, કોઈ કે રામ માટે વનવાસ માંગ્યો એમાં બીજા કોઈ નામ આવ્યું, કૌશલ્યાએ રામને જન્મ આપ્યો એમાં બીજા કોઈનું નામ આવ્યું, હનુમાન જ રામનો શ્રેષ્ઠ સેવક બન્યો એમાં બીજા કોઈનું નામ આવ્યું, રાવણના ભાઈ વિભીષણે વિદ્રોહ કર્યો એના સિવાય કોઈ બદલાની કથા. તો આ કથાનો આપણે આદર સંસ્કાર કરીએ છીએ, પરંતુ સત્યનારાયણની કથાનો આદર સંસ્કાર કરવા શા માટે ભૂલી જાવ છો? સત્યનારાયણની કથાનું શરૂઆત અહીંથી થઈ. ભગવાન મહાકાલે એના જોઈને કીધું કે હે નારાયણ, તમે સાચા હોવા છતાં પણ તમે અસત્યની સામે ઝૂકી ગયા, કારણ કે દેવી દેવતાઓ તમને કહ્યું ના પગે લાગતા. દેવી દેવતાઓ કહેતા પ્રભુ આ યુદ્ધ બંધ કરો, આ જગતનો વિનાશ થઈ જશે. એટલે તમે અસત્ય સામે ઝૂક્યા, સાચા હોવા છતાં પણ આ બ્રહ્મા સામે ઝૂકી ગયા. એટલે આથી હું તમને વચન આપું છું, મહાકાલ કલ્પની વાત છે. સમજો, કથા ની બારોબાર ગયા તો હાવ બારોબાર હોયા જાઓ, પછી મનની અંદર સંશય થવા માંડે. કેવું થવા માંડે ખબર છે? આ નામ લીધું હોય કે શ્રી સર્વા નામના ઋષિ હતા, તો પછી બીજા ભરદ્વાજમાં કરી જાવ તો કે ભરદ્વાજ એકવાર તો ભરદ્વાજ કીધું ગોરબાપા જરાય વ્યાસપીઠેથી ખોટું બોલે જ નહીં. પણ તમારી ક્યાંક સમજવામાં ભૂલ થઈ, તમારી બાજુમાં મણીબા બેઠા એટલે તમને એમ થયું, એટલે તમે એમાં વ્યાસ ગયા હતા, એટલે તમે એ વાત ચૂકી ગયા. બાકી વ્યાસ સ્થાનેથી વક્તા એને જ કહેવાય કે જે વક્તા જ્યાંથી નીકળ્યો હોય ધ્યાન પાછો આવી જાય. અહીં મહાકાલ કહે છે કે જાઓ, હું આ તીરને વચન આપું છું કે તમે સત્યના નારાયણ, સત્યના દેવ તરીકે ઓળખાશો. ઘરે ઘરે તમારું પૂજન થશે. જે આવી કથાઓ નહીં કરી શકે, જે ભાગવતો નહીં કરી શકે, જે 18 પુરાણનું વાંચન નહીં કરાવી શકે, એ વ્યક્તિ જો ઘરે ઘરે સત્યનારાયણ રૂપી તમારું પૂજન કરશે ને, તો એ વ્યક્તિ પાપના માર્ગમાંથી નીકળી જશે અને સત્યના માર્ગ ઉપર ચડી જશે અને તમારી કૃપાથી કરી એનું કલ્યાણ થશે. એટલે તમે ગણો ને, એનો હિસાબ કરો ને, 100 સહસ્ત્ર યોજન પર 12 કરોડો વર્ષો પહેલા સત્યને આપણે નારાયણ તરીકે ઓળખાવ્યા અને તેદીના સત્યનારાયણ ભગવાન વિના. એટલે આપણે તેને નારાયણ ભગવાન તરીકે, સત્યનારાયણ ભગવાન તરીકે ઓળખીએ છીએ. અને ત્યારબાદ બ્રહ્માજીને કીધું તો બ્રહ્માજી તમે પદને પ્રાપ્ત કરવા માટે લોકો તમારી પ્રશંસા કરે એટલા માટે થાય અને તમે તમારો પોતાના સન્માનને ગવાવી દીધો, તમે ખોટું બોલ્યા, અસત્યનો સહારો લીધો, ખાલી કહ્યું શા માટે? તો માત્ર એટલા જ માટે ને કે તમને આ પદ પ્રાપ્ત થાય, લોકો તમારી ચાહતમાં રહે, લોકો તમને પ્રતિષ્ઠા આપે, લોકો તમારી પૂજા કરે. જાઓ, આજથી તમારું ક્યાંય મંદિર નહીં હોય, તમારી ક્યાંય પૂજા નહીં થાય. બ્રહ્માજીનું મંદિર છે આપણે ક્યાંય જોયું કોઈ? એક મંદિર બ્રહ્માજીનું પુષ્કર ધામની અંદર છે ને? બાકી ત્યાં બ્રહ્માની મોટી એમને બેહાડી દીધી, પ્રાણ પ્રતિષ્ઠાની વાત અલગ થઈ ગઈ હો.
ચેતના, આપણે જે બોલીએ છીએ ને એ ચેતના છે, હૃદયમાંથી જે શબ્દો નીકળે છે ચેતના છે. આ ચેતનાને જે ઓળખી લઈને રામને ઓળખી લે, આગળ કથામાં આવશે. આ ચેતના આપણા હૃદયની અંદરથી વયું જાય પછી ડેડ બોડી થઈ જાય, આપણે ખાવ નકામી. મા બાપ હોય, ભાઈ હોય, પત્ની હોય, પતિ હોય, ભાંગડી રાખે, કોઈ હંગરી રાખ્યા. તો આ ચેતના શું છે એને જ તમારે ઓળખવા માટે આપણે ભેગા થયા છે. રામ શું છે એ જો તમારે જાણવું હોય તો આ ચેતના શું છે એને તમે જાણી લો, એટલે તો કે સર્વત્રને તમે પ્રાપ્ત કરી લેશો. કારણ કે રામને કોઈ જાણી શક્યું જ નથી. હરિના ગુણ કોઈ કલમ, કવિની કલમે લખાણા જ નથી. અહીં તો કે હરિગુણ કેવડા મોટા છે. મીરાબાઈ કહે છે કે હરિગુણ કેવડો મોટો છે. હરિગુણને ગાવા માટે, હરિગુણને લખવા માટે આ કળિયુગની અંદર આખા આપણે અત્યારે ચારે યુગની અંદર 4 સતી થઈ. પહેલી સતી તો સતી, બીજી સતી કોણ? સીતા. ત્રીજી સતી ભાગવત સાંભળી લે, રૂક્ષ્મણી. અને ચોથી સતી કોણ? કળિયુગની સતી. હે, તો કળિયુગની સતી મીરા થઈ. આ 4 સતીઓમાંથી મીરા એવું લખે છે પ્રભુ વિશે. મીરાના પદ અત્યારે, મીરાને કાવ્ય અત્યારે એટલા બધા ગવાય છે. રામ કથા હોય, ભાગવત કથા હોય, ગમે પુરાણ હોય, એમાં એક વાર તો ગમે એવા ભક્તા હોય ને મીરાની યાદ કરવી પડે. મારો તો બસ ગેધર ગોપાલ, બીજો ન કોઈ. એ રામ ભગવાન શ્રી કૃષ્ણને વળી ગઈ. ભગવાન શ્રી કૃષ્ણ પ્રેમમાં પાગલ થઈ ગઈ અને એ સતી કે માત્ર ને માત્ર ભગવાન શ્રી કૃષ્ણને માને છે. અને એ ભગવાન વિશે લખે છે. શું લખે છે? મીરા કહે છે કે પૃથ્વી કા કાગજ કરું, પૃથ્વી કા કાગજ કરું, લેખીની કરું વનરાય, લેખીની કરું વનરાય, 7 સમુદ્ર કી સાય કરું, હરિગુણ लिखा ન જાય. મીરા શું કહે છે? કેટલી મોટી વાત કરી ગઈ કે હું આખા પૃથ્વીને કાગળ બનાવી દઉં, કાગળ બનાવી દઉં. આખી પૃથ્વી કાગળ છે મારી સામે. આખી જેટલી પણ વનસ્પતિ છે, જેટલા પણ લાકડાઓ છે, એની પેન બનાવી લઉં. લેખી, લેખી એટલે એની પેન બનાવી લઉં. અને એમાં જે સાય જોઈએ આપણે, હવે તો પેનની અંદર આપણે નળીઓ આવી હતી, બાકી સય આવતી. અને પેલા ખબરો ખડીઓ લેતા અને મોરથી શ્રી બાપુ ખડીએથી લખતા આપણે. અને ખડીઓ લાવી અને એમાં એટલે સમુદ્ર આખાને હું ખડીઓ બનાવી લઉં. અને તો એ છે ને કદાચ હું લખવા બેહું તો હરિના ગુણ ન લખી શકું. સમુદ્ર ખાલી થઈ જાય, આખી સાય છે ને સમુદ્ર હોય તો સમુદ્ર ખાલી થઈ જાય, પણ મારા હરિના નામની માયા પૂરી ન થાય. ભાઈ ભગવાનની માયાને કોઈ જાણી શકતું નથી. એટલે મહાકાલ કહે છે કે હે નારાયણ, તમે આથી સત્યનારાયણ કરી ગોળાક્ષો. અને બ્રહ્માજીને કહે છે કે તમે આ પ્રતિષ્ઠાને પ્રાપ્ત કરવા માટે થઈ અસત્યનો સહારો લીધો. આથી કરી તમારું ક્યાંય મંદિર નહીં હોય, હું ખુદ તમારો ત્યાગ કરું છું. એમ ભગવાન મહાકાલે બ્રહ્માનો ત્યાગ કર્યો. એ જ બીજી રીતે અહીં મહાદેવ સતીનો ત્યાગ કરે છે. શા માટે ત્યાગ કરે છે? તો સતી જ્યારે એવું કહે છે, સતી જ્યારે એવું કહે છે કે પ્રભુ આ રામ થોડોક હોય, આ ભગવાન હોય. હે સીતે, હે સીતે, હે સીતે, હે સીતે, હે સીતે, હે સીતે, આવી રીતે બોલતા રામ જે સ્ત્રીની પ્રેમની અંદર પાગલ થઈ ગયા છે, એ રામ ભગવાન હોય? હું કેવી રીતે માનું? ત્યારે ભગવાન ભોલેનાથ કહે છે તો સતી જાઓ ને તમે પોતે જ ના પરીક્ષા કરી આવો. અને સતી એની પરીક્ષા કરવા માટે આવે છે. સતી વિચારે છે કે આની પરીક્ષા કરવી છે, પણ કેમ કરવી? અહીં મહાદેવના મનની અંદર પણ વિચાર આવે છે કે મારે રામના દર્શન કરવા છે, પણ રામના સન્મુખ કઈ રીતે જાવું? સતી વિચારે છે કે મારે રામની પરીક્ષા તો કરવી છે. શું આજ ભગવાન છે? શું મારા પતિ જેને રોજ રામ 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 જેપે રાખે છે એ જ આ રામ છે? અને પરીક્ષા કરવા માટે થઈ અને સતી કેવો વિચાર કરે છે
અહીં પ્રભુ તેમને પહેલા તો સમજાવે છે કે દેવી આવું ન કરાય. અહીં જો બહેનો માટેની ખાસ વાત છે. પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કરો તો કેવું ફળની પ્રાપ્તિ કરો. પોતાનો ઉમરો વટી અને પતિની આજ્ઞા વગર જાઓ, પતિની વાતને ન સમજો તો કેવા કેવા ફળની ભોગવવા પડે એની વાત અહીં કરવામાં આવી છે. ભગવાન મહાદેવની વાત પોતે સતી સાંભળતા નથી. તમે જેવી તમારે પરીક્ષા કરવી તો કરી લો, પણ મારી કહેવાનું એમ છે કે ન કરો તો સારું. તમને કાંઈ એમાં યશ પ્રાપ્ત નહીં થાય. સામુકાળી તમને ઘણી બધી દ્વિધા થશે. તમારા જે સંચયની અંદર છે એથી વધારે સંચયમાં જાશો અને કદાચ આ જગત તમારું માન સન્માન દેવાનું મૂકી દે. આથી તમે આવો વિચાર ના કરો અને તરત જ સતી પણ માનતી નથી અને તરત જ જાય છે. પરંતુ સતી વિચાર કરે છે કે રામની પરીક્ષા કરવી કઈ રીતે કરવું. પ્રભુની પરીક્ષા કરવા માટે સીતાનો વેશ લે છે અને સીતાના વેશને લઈ અને પ્રભુની સામે જાય છે. અને પ્રભુ જ્યારે સતીને જોઈ જાય છે ત્યારે સતીની સન્મુખ આવી અને કહે છે કે હે દેવી, હે માં, આપ એકલા જ છો? મહાદેવ ક્યાં છે? મહાદેવ ક્યાં છે? સતી વિચાર કરે છે કે હું તો સીતાના રૂપમાં છું. હર હર સતી બના સીતા રૂપ વારેલો
સતીને સીતા રૂપે જોઈ અને ભગવાન રામચંદ્ર એને પ્રણામ કરીને પૂછવા માંગે છે કે હે દેવી, કેમ એટલા મારા પ્રભુ ક્યાં છે? અહીંયા હવે સતી વિચાર કરવા લાગે છે, ઓહો આને કેમ ખબર પડી ગઈ કે હું સતી છું? અવાજ આવે છે? સતીને હવે પછતાવો થાય છે કે આ મેં શું કરી નાખ્યું. મહાદેવે તો મને ના પાડી હતી કે આવું નહીં કરતો, આવું નહીં કરતા, પરંતુ મેં મારા પતિનું આજ્ઞાનું પાલન ન કર્યું, મારા પતિની વાતને સાંભળી નહીં. અને ખરેખર હું તો અખિલ બ્રહ્માંડના માલિકની પરીક્ષા કરવા આવી ગઈ. હવે મારે શું કરવું છે? અહીં સતી ખૂબ પસ્તાવો કરી અને જુએ છે, તો જુએ છે તો પછવાડે જ્યાં જોયે ત્યાં તો રામ, લક્ષ્મણ અને સીતા ત્રણેય એકલા જાય છે. લે આ તો આવી થોડીક વાર પેલા સીતે કરતા, સીતા તો એના ભેગા જાય છે. બાજુ ડાબુ બાજુ જોઈ છે, ડાબી બાજુ રામ, લક્ષ્મણ અને સીતા દેખાય, જમણી બાજુ જોઈએ, જમણી બાજુ રામ, સીતા અને લક્ષ્મણ દેખાય. ઓહો, આ તો સર્વત્ર વ્યાપક છે, આ તો ભગવાન છે. એટલે રામ, લક્ષ્મણ અને સીતાને જોઈ અને સતી વિચાર કરે છે કે ઓહો હો, કેવડી મોટી ભૂલ કરી બેઠી, અખિલ બ્રહ્માંડના માલિકની પરીક્ષા કરી બેઠી. આ ખરેખર મારે જવું નતું, પરંતુ હવે કરવું શું? થતા તો થઈ ગયો. બેનો, કોઈ પણ આપણે ભૂલ થઈ જાય અને એ પણ જો ઘરવાળાથી છુપાવી હોય તો પછી એક છુપાવવા માટે બીજું છુપાવવું પડે. આપણા કહેવત છે ને કે એક ખોટું બોલીએ તો એક અસત્યને બોલાવવા માટે, છુપાવવા માટે 100 વાર અસત્ય બોલવું પડે. એટલે એના કરતા એક વાર છે ને મોઢે કહી દેવું સારું. આગળ આપણે વાત છે ને કે મારું નામ નહીં લેતો, તમારું નામ નહીં, જેનું નામ હોય એનું લઈ લેવાનું હોય. એટલે કારણ કે એક અસત્યને છુપાવવા જઈએ તો આપણે હજારો અસત્ય બોલવા પડે અને ખોટામાં આપણે ડૂબતા જઈએ. એટલે જે રસ્તે આપણે ચડવા ગયા હતા ને એ રસ્તો પાછા ઉતરી જાય. હા, હવે માંડ કરી અને 550 વર્ષ પછી રામ એના ઘરમાં જઈ રહ્યા છે ને આપણે પાછા થોડુંક અસત્યના સહારે જો ભૂલથી વયા જાય ને, એવું નહીં. જેટલા લોકોને રામ પ્રત્યે પ્રેમ છે એટલા લોકો અહીં આવે, એટલા લોકો અવાજ વધારો એમ કહું છું છે, નીચે ઉતરવું પડે છે. ત્યારે આપણે લોકોએ રામ પ્રત્યેનો જે પ્રેમ થાય, રામમાં આપણે મન લાગી જાય એવું જ આપણે કરવાનું છે. તો આપણે આપણો માર્ગ ન ભૂલીએ એવી વાત આવે છે. અહીં સતી પોતાનો માર્ગ ભૂલી જાય છે, અસત્યના માર્ગે ચલી જાય છે. અને સતી વિચારે છે કે જો હવે આ ખાતર તો થઈ ગયું, પણ હવે કરવું હું? ઘણી વસ્તુ તૂટી જાય ને હાથમાં આવે, ઘણી વસ્તુ હેઠે પડી જાય. વારે ઘડીએ એક ઉદાહરણ આપું કે તમારા હાથમાં કંઈક હોય, માંડવી હોય કે એવી કોઈ વસ્તુ હોય, સફરજન કેળા હોય, હેઠે પડી જાય તો હાથમાં આવે. પણ દૂધ ઢોરાઈ જાય કે તેલ ઢોરાઈ જાય જમીનમાં તો હાથમાં આવે નો આવે ને. તો અહીંયા ઘણી વસ્તુ તમારાથી ભૂલ થઈ જાય. ભૂલ કરો, જો સાંભળી લેજો, અમારા શબ્દ છે, રામચરિતમાં નથી. ભૂલ કરો, એક ને એક ભૂલ વારંવાર ના કરો. ભૂલ કરો 100 કરો. બહુ વાર ભૂલ કરવાને પાત્ર છીએ આપણે બધા, 100 ભૂલ કરવાની. ભગવાન શ્રી કૃષ્ણએ કીધું હતું ને, ભાઈને વચન આપ્યું કે હા નહીં મારું તારા દીકરાને, તો 100 વખત ભૂલ કરે ને ત્યાં સુધી માફીનું પાત્ર છે. 101મી ઈચ્છા થઈ તેથી ગયો તો માએ પણ માગી લીધું, માતાજી જો આ કૃષ્ણની સામે પાને ઉલટી રીતે લેવાની. એટલે ભાઈ જોઈ કે 100 ભૂલ ખરી પણ રોજની 100 ભૂલ થાય તો એટલે એમ કે મારો દીકરો 100 ભૂલ કઈ શિશુપાલ છે એ એક દિવસમાં 100 ભૂલ થોડું જ કરે. એટલે એ માએ એવું વચન માગી લીધું કે હા 100 ભૂલ કરે ત્યાં સુધી તારે માફ કરી દેવા. એટલે ભગવાને કીધું 100 ભૂલ માફી પાત્ર છે. એટલે આપણે બધા એમાં જ આવ્યો. આપણે એક ભૂલ નહીં 100 ભૂલ કરો, પણ 100 ભૂલ પાત્ર માફીને પાત્ર પણ છે, પરંતુ એકને ભૂલ બીજી વાર ન કરો. એકને ભૂલ બીજી વાર કરીને માફીને પાત્ર ન હોય, અને એક ભૂલને છુપાવવા માટે બીજીને ભૂલ કરો એ પણ માફીને પાત્ર ન થતી. આ સતી વિચારે છે કે ભાઈ હવે આ શિવજીને તો સામે હું ખોટું બોલી છું, ખોટું બોલવું જ પડશે. જો શિવજીને સત્ય કહી તો ક્યાં ક્રોધિત થઈ જાય ને, શિવ જેવો ક્રોધ તો કોઈનો છે જ નહીં.
શિવ તાંડવ કરવા લાગે છે અને જો શિવ જો મારા સામું તાંડવ કરવા લાગે તો મને બચાવનારું કોઈ નથી. આ સતીનારાયણની અંદર દ્વિધા ઉત્પન્ન થાય છે કે અમે શું કરવું અને મહાદેવ પાસે જાય છે. મહાદેવ કહે છે કે આવો દેવી શું કરીએ બા. ત્યારે સતી એ વિચાર લીધું હોય છે ખોટું બોલવું. કરી આવ્યા પરીક્ષા રામની, કરી આવ્યા પરીક્ષા રામની ઈકો આપી દે જરા કહું તો. એટલે કરી આવ્યા પરીક્ષા રામની તો સતીને જોઈ ભગવાન આ તો વિચી જાય છે, પરંતુ એ સતી વિચારે છે કે સત્ય નથી કેવું. જો સત્ય કહી તો શિવને ખોટું લાગી જાય. અસત્ય કહે છે ના ના પ્રભુ હવે તમારી વાત પર ક્યાં આનંદાર કરવો. ઘણી બહેનો કહેતા હોય ને ના ના પછી તમે કીધું એમ જ કરી નાખ. આમાં કહેવાતું નહીં આવું. હમણાં એક કથા હાલતી હતી, ખીલી પડે ને ત્યાં ખબર પડી જાય. એ કદાચ ટાઈટલ ગુલાભાઈ કોઈ નાચમાં પડે ને ખબર પડી જાય. પછી એક બેને કીધું ભાઈ હવે આનું શું કરવું. સમજી ગયા ને બધા બસ આ ગૂઢ રહસ્ય છે. સમજી ગયા રામ કથા એટલે હોય ને ગૂઢ રહસ્ય. આમાં તુલસીદાસે એવું લખ્યું કે કદાચ તમે 50 વાંચી લો ને 50 વાર, હું ગેરંટી આપું તમને, રજમાંથી 2 જણા વચ્ચે ગયો. વ્યાકરણ જાણકાર હોય, શુદ્ધ વ્યાકરણ જાણકાર, બરાબર. આપણે ભૂલો ક્યાં કરીએ છીએ એ ખબર પડી જાય ને પછી ભૂલ નહીં કરવાની. એટલે આ વાત તમને સમજાય કે તુલસીદાસે વારે ઘડીએ કીધું, બરાબર. આપણે હનુમાન ચાલીસા બોલીએ કે અન્ય કાંઈ બોલીએ, પરંતુ એનો અર્થ શું છે કોઈને ખબર જ નથી. કાલે એવું કહેતો હતો, પ્રમદી કહેતો હતો, હવે પણ કહી આપણે વારે ઘડીએ. આપણે જો રામાયણ પૂરી કરવી હોય તો કઈ રીતે પૂરી થઈ જાય ખબર છે? रामायण पूरी करवी तो आगे 5 मिनट में पूरी थी जाए. दूल्हा के घर चोरी की कुंभलियो उठाई, घर कने तो ऐसी की मेष दियो जलाई. बाबू दूल्हा के घर चोरी की. दूल्हा के राम, दूल्हा के रावण. रावण ने राम ने घर चोरी की. कुंभलियो उठाई, सीता ने उपाड़ी दो. तो कर अभी बैठा ना बापा अपना कर हनुमान जी कर करे तो ऐसी की कि मेष दियो जलाई. मेष के ताला कहा गया नाखी. आना करता पण एक नानी रामायण આપણે બોલવી તો બોલી શકીએ, પરંતુ એની અંદર એ કરીની અંદર, એ સુપાઈની અંદર, એ દુહાની અંદર, એ સંધની અંદર શું શબ્દનો ઉચ્ચારણ થયો છે. એટલે ઈ કેવું જ્યારે અઘરું બની જાય. અહીંયા પણ વાત એ જ આવી છે કે અમુકને કહી શકાય પણ અમુકને ક્યાં કહેવા જાવ તમે. એટલે ઘણાને તમે ન કહી શકો. બધાની હાલત એવી જ હોય, દાંત કાઢોમાં. મારા જેવા હોય બધી કહી દેતા હોય ને, અમુક ન કહી શકતા હોય. એટલે ખીલી પડી જાય ને તો એ કથામાં ખબર પડી જાય ને એવી કથા આપણે કરવાની છે. આ દેવી સતી કહે છે કે પ્રભુ ના ના મેં એવું કાંઈ કર્યું નથી, ખોટું બોલે પોતાના પતિની સામે. પરંતુ મહાદેવ તો અંતર્યામી હતા. મહાદેવ પોતાની આંખો વીચે છે અને પોતાની ત્રીજી દ્રષ્ટિ, આમ ત્રીજી દ્રષ્ટિ કરો તો મહાદેવ પાસે જતી હો. પછી આપણી કથાઓમાં આવે કે ભગવાને ત્રીજું નેત્ર ખોલ્યું, પણ ખરેખર ત્રીજું નેત્ર મહાદેવ પાસે જ હતું. અને ભગવાન આંખો બંધ કરી જાય છે અને વિચાર કરે છે કે દેવી શું કરીને આવ્યા. ત્યારે એને દ્રષ્ટિબાન થઈ જાય છે કે ઓહો, દેવી તો રામની સામે સીતા બનીને ગયા હતા. અને સીતા તો એ છે કે જે મારા પિતાની પત્ની છે, અને જે મારા પિતાની પત્ની છે એ તો મારી માં છે, અને જે મારી માં છે એ આજે મારી પત્ની બનીને ગઈ હતી. તો જો આજે મારી પત્ની મારી માં બનીને ગઈ હોય, એ માનો હવે હું મારી પત્ની તરીકે કઈ રીતે સ્વીકાર કરું. આવો વિચાર કરી અને મહાદેવ પોતાની પત્નીનો મનોમન ત્યાગ કરી નાખે છે. ત્યારથી સતી સાથે હું પત્ની તરીકેના કોઈ પણ સંબંધ નિભાવીશ નહીં.
મનોમન ત્યાગ કરી અને સતીનો ત્યાગ કરી દે છે. અહીં શાસ્ત્ર એવું કહે છે, શાસ્ત્રકાર પણ એવું કહે છે કે અમુક વ્યક્તિઓનો ત્યાગ કરી લેવા માટે આપણી ભરાય છે. અમુક વ્યક્તિ અમુક નો આપણે ત્યાગ કરી દેવો જોઈએ, આપણે સહન કરવું જોઈએ, સહનશીલતા આપણામાં હોવી જોઈએ. પરંતુ મેં કીધું મારે કરીએ જો ભૂલ કરતા હોય તેનો ત્યાગ કરી દેવો જોઈએ. શાસ્ત્ર કેવું કહે છે કોનો ત્યાગ કરવો જોઈએ, કોનો ત્યાગ કરવો જોઈએ. તો કહે છે કે મૂર્ખ શિષ્યો ઉપદેશના રસી સતી ભરણી નકા. મૂર્ખ શિષ્ય હોય ને એનો ત્યાગ કરી દેવો જોઈએ. મૂર્ખ શિષ્ય હોય વારે ઘડી એકને એક વાત સમજાવી મળો બરાબર, છતાંય જે તમારી વાત સમજે નહીં, તમારું મૂર્ખના ઘણા પ્રકારો છે. ઘણા કે મૂર્ખ એટલે શું તો ગાંડો હોય ને મૂર્ખ કહેવાય, ગાંડો હોય ને મૂર્ખ ન કહેવાય. બરાબર, આપણે ખૂબ બુદ્ધિશાળી હોય, ખૂબ મોટું માન હોય, સન્માન હોય, પણ આપણે ઘણા નથી રહ્યા એ ભાઈ તારી મૂર્ખાઈ છે કહે ને કે આવું તમે કૃત્ય કર્યું, આ કૃત્ય કર્યું તમારી મૂર્ખાઈ કહેવાય. તો આ મૂર્ખના લક્ષણો છે. ત્યાગ કિયો સતી તો મારો ત્યાગ કિયો ત્યાગ કિયો સતી તો મારો ત્યાગ કિયો નવજા. હું આને પત્ની તરીકે ક્યારેય સ્વીકારવી, પત્ની તરીકેનો સંબંધ મારો કોઈ રહેશે નહીં, એમ શાસ્ત્રએ આપણે શું કીધું છે. ચાર દોષ જેનામાં આવે ને ચાર દોષીનો ત્યાગ કરી દેવો જોઈએ. એવા પેલો તો કે તેજસ્વી મૂર્ખ શિષ્યો, જો મૂર્ખ શિષ્ય હોય તો તેનો ત્યાગ કરી દેવો જોઈએ. તેજસ્વી ધર્મ ધ્યાન હીનમ, જે ધર્મમાં ધ્યાન ન હોય ને, કોઈ ધર્મમાં તમે
ધ્યાનમાં રાખી શકો, જેમાં તમે જે ધર્મની અંદર તમે બેસી ન શકો, તમારા મગજની અંદર ધર્મ બેસે નહીં ને, એ ધર્મનો પણ ત્યાગ કરી દેવો જોઈએ. ત્રીજું કઈ કીધેલું છે કે વિદ્યાહીનમ ગુરુ, જેની પાસે તમે શીખવા જ આવશો, જેની પાસે જ્ઞાન લેવા જ આવશો, એને પોતાને ખબર ન પડતી હોય. જે શિક્ષકને કાંઈ આવડતું હોય એની પાસે તમે શું શિક્ષા પ્રાપ્ત કરી શકવાના? વિદ્યાહીનમ ગુરુ કે જે ગુરુમાં વિદ્યા ન હોય ને એનો ત્યાગ કરી દેવો જોઈએ. અને ચોથું કીધું છે કે ક્રોધિતમ ભાર્યા, જે કાયમી માટે ક્રોધમાં રહેતી હોય ને, કાયમી એટલે કાયમી હો, બાકી એકાદ વાર તો કંઈક થઈ જતું હોય, બરાબર. આ રીંગણાનું શાક કરવાનું કીધું હોય અને બટેટાનું બની જાય તો કોકવાર ન હેરાન થવું. પરંતુ જો સન્મુખાવગમ ક્રોધિતામ ભવસ્ય ભાર્યા, કાયમી સામે આવી ભેગી ક્રોધમાં રહેતી ને મુખામી, તો એનો ત્યાગ કરી દેવો જોઈએ. પવતી બન કર્યા પત્ની નયોલતી, આવ્ય ધન્ય જવા, હરિ મુકુલ પત્ની સમજી, આવ્ય ઘોર જવા, આગે દરાયુર માને, ત્યાગવાનું શાસ્ત્ર કહે છે. પાંચમી મેર પડી કોની પાંચમી કડીમાં ઓળખી ત્યજે સ્નેહહીન બાંધવાહા, ત્યજે સ્નેહહીન બાંધવાહા, જે ભાઈને તમારામાં સ્નેહ ન હોય, જે ભાઈને તમારા પ્રત્યે પ્રેમ ન હોય, એ ભાઈને પણ ત્યજી દેવો જોઈએ. એટલે આ લોકોનો ત્યાગ કરવો જોઈએ. એક તો કે મૂર્ખ શિષ્યનો ત્યાગ કરી જેવો જોઈએ. મૂર્ખ શિષ્યો કાયમી એમ શીખવાડે કે આ કરવાનું, આ કરવાનું, આ કરવાનું, પણ ગુરુ પછી એમાં જ રહી. આપણે આગળ વાત આવશે કે સપ્ત ઋષિ આ પૃથ્વીને જ્ઞાન દેવાની શરૂઆત કરી. જ્ઞાન જો દેવા માટે મળ્યા તો હવારે જે હાઈ બધી શીખે એ પછી પાછું મૂર્ખતાજીનું કૃત્ય કરે, પાછું હતું નહીં કરે. એટલે એવા વિદ્યાર્થીઓનો પણ ત્યાગ કરવો જોઈએ. ઘણા એ નથી કહેતા આપણે, ઘણા શિક્ષકો કે હવે આ તમારો નહીં ભણે, આને ઉઠાડી દો. ખરેખર એમ ત્યારે ન સમજાતું કે આ શિક્ષક કેવા હું માંગે છે. તો હકીકતથી કઈ શિક્ષક એ વિદ્યાર્થીનો ત્યાગ કર્યો ગણાય. કારણ કે ખબર છે કે મૂર્ખાઈ કરે છે, નથી આવડતું એમ નહીં, નથી આવડતું એ વાત અલગ થઈ જાય, પણ મૂર્ખાઈ જ કરતા હોય. શિક્ષક હાંથી એક જણા 16 વિદ્યાર્થી હોય, 16 વિદ્યાર્થીમાં જેટલું ધ્યાન ધરવું પડે ને એટલું જ એવું એક વિદ્યાર્થીમાં ધરવું પડે. એટલે કુલ અક્ષરા જે વિદ્યાર્થીમાં હોય એવા વિદ્યાર્થીનો ત્યાગ કરી દેવો જોઈએ. શાસ્ત્ર એવું કહે છે જેનામાં ધર્મમાં ધ્યાન ન રહેતું હોય, આય બેઠા હોય તો આય બેઠા તો કે હાંજે જમવાનું હું બનાવું, બકાલું કેટલું છે, દૂધ લેવા જવાનું છે કે નહીં, ભેગું દોવારી છે કે નહીં, રામીએ દોઈ લીધી છે કે નહીં, બળદને પાણી કોઈ બતાવ્યું છે કે નહીં. ધ્યાનહીન નહીં રહેવાનું, પરિપૂર્ણ રીતે તન મન ધનથી આ હાજર રહેવાનું. શાસ્ત્ર એવું કહે છે કે જે ધ્યાનહીન રહે છે એનો ત્યાગ કરી દેવો જોઈએ. વિદ્યા એનામ ગુરુ તેને, જેનામાં વિદ્યા ન હોય, જેનામાં જ્ઞાન આપવાની ક્ષમતા ન હોય, તમને કઈ બાજુ લઈ જવા, જ્યાં વારે ઘડીએ મોર આવી જાય છે, તમને કઈ તમે આમ આમથી આવી જાવ તો પાછો ન્યારે આવું. વિદ્યા એનામ ગુરુ તેને, જો ગુરુમાં વિદ્યા જ ન હોય, તમને કઈ બાજુથી કઈ તરફ લઈ જાઓ, તમે ક્યાં માર્ગે છો એ જાણી ન શકે. તમે સત્ય બોલી રહ્યા છો, અસત્ય બોલી રહ્યા છો, તમે સાચું કરી રહ્યા છો, તમે ખોટું કરી રહ્યા છો, તમે પાપ કરી રહ્યા છો, તમે પુણ્ય કરી રહ્યા છો, એ જાણી ન શકે ને એવા ગુરુનો ત્યાગ કરી દેવો જોઈએ.
કોરિતમ ભવસ્ય ભાળ્યા. જે સામે આવીને ક્રોધ કરતી હોય ને સવારે ઉઠીને સામે જ ઊભી રહે. રાયતે ક્યાં હતા તો રાયતે પૂછી લેવું તો અત્યારે શું છે. એટલે જે સન્મુખ ક્રોધિત કરતી હોય ને એવી ભાર્યાનો ત્યાગ કરી દેવો જોઈએ. અને પાંચમું છે મેં લખ્યું આની અંદર. આ ચાર તો રામચરિત માનસની અંદર તુલસીદાસ લખેલા છે હો. પણ કદાચ તુલસીદાસની કલમ તેથી એટલા ને ઉઠી હોય કારણ કે જે કથા લખી ને આખી રામચરિત માનસમાં સૌથી મોટું મહાન પાત્ર જો એને બતાવ્યા હોય ને તો ભક્ત વત્સલ તરીકે હનુમાનને બતાવ્યા છે. સર્વશ્રેષ્ઠ તરીકે હનુમાનને બતાવ્યા છે. પણ સૌથી મોટો પ્રેમ બતાવ્યો હોય તો ભાઈનો બતાવ્યો છે. લક્ષ્મણનો પ્રેમ બતાવ્યો છે. ભરતનો પ્રેમ બતાવ્યો છે કે કેવો લક્ષ્મણ હતો, કેવો રામ હતો. આથી કરી અને આ કદાચ તુલસીદાસની કલમ ઉતરીને લઈ કે ભાઈને કઈ રીતે લખવું. પણ અહીં શાસ્ત્ર લખ્યું છે કે તેને સ્નેહહીન બાંધવા કલયુગ છે ને આપણે સમજાવ્યું કે જે રીતે આપણે આપણો જમાનો બદલાઈ ગયો ને ધીરે ધીરે ધીરે. પેલા કેટલું હતું કેટલું નહીં. પહેલા દિવસે આપણે કથા સારી કરી કે પેલા આપણે ક્યાંક જવા માટે કોઈને સંતોષ દેવા માટે કેટલી બધી વાર લાગતી હતી. પરંતુ અત્યારે તાત્કાલિક આપણે ત્યાં પહોંચી જાય છે. અત્યારે નદીકાણા વાત કરવી પડી. અરે નદીકાણા જવું હોય તો ખાલી 10-15 મિનિટમાં નદીકાણા પહોંચી જાય. અમેરિકા વાત કરવી હોય તો 5 સેકન્ડમાં અમેરિકા વાત કરી આવીએ. તો આ બધું જે અત્યારે જમાનો બદલાયો છે એમાં જ આપણા વિચારો પણ બદલાયા છે. તો પાંચમું સૂત્ર એટલા માટે કે કેવો પણ ભાઈ કેવો ત્યાગનો જોઈએ કે જેનામાં સ્નેહ જ ન હોય. જે વારે ઘડીએ તમારે એકને જ માફ કરવાનું. આપણે એમ કે આપણા ભાઈ છે, આપણા બાંધવું. અને સગાવાલા જો સગા હોય પણ વાલા ન હોય. આપણે શું લખીએ કંકોત્રીમાં આપણે ઘરે કઈ પણ પ્રસંગ હોય એટલે આપણે એમ લખીએ કે આપણા સગાવાલાને આપણે હાલો राधा को मनाने चले सिया राम को मनाने भरत चला रे अपने राम को मनाने. ओ राजा को मनाने चले सिया राम को. राजा को मनाने चले सिया राम को. भरत मनाने चले अपने राम को. भरत मनाने चले अपने राम को. राधा को मनाने चले सिया राम को मनाने भरत चला रे अपने राम को मनाने. नंगे पाँव भरत जी निकले नंगे पाँव भरत जी निकले. भरत चला रे अपने राम को मनाने. राधा को मनाने चले रघुवर को मनाने भरत चला रे सिया राम को मनाने. તુલસીદાસની કલમ કરાય છે આ શબ્દોની હિસાબે કેવી ઉપરી હોય. એક બાંધવ એક ભાઈનો પ્રેમ કેવો હતો. એક ભરત જેવો ભાઈ હતો કે જેને ખબર પડે છે કે મારો ભાઈ રાજ્યનો ત્યાગ કરીને નીકળી ગયા છે. ત્યારે ચપળ વગર દોડીને વનવાસ તરફ નીકળી જાય છે અને એને મનાવા લાગે છે કે નહીં પ્રભુ તમારો જ છે. તમે જ્યાં વનવાસ જવાનું પિતાજીએ કીધું તો હું પોતે વનવાસ જાઉં. તમે જોઈ કરવા ત્યાર છો બાકી રાજ્યનો હક તો તમારો છે. આથી કરી રાજ્યાભિષેક તમારો કરો. આ ભરત જેવા ભાઈની વાત કરવા માંગી છે અને વનવાસ ખાલી રામને જ મળ્યો હતો. આ ઘણા બધા પાત્રો એવા છે કે જેની તમે ક્યારે કલ્પના ન કરી શકો. વનવાસ સીતાને નહોતો મળ્યો કે વનવાસ લક્ષ્મણને નહોતો મળ્યો. એ લક્ષ્મણ જેવા ભાઈની પણ વાત કરવામાં આવી છે. અને લક્ષ્મણ ખાલી 14 વર્ષ એના ભેગા વનવાસ ગયા હતા એવું જ નહીં, પરંતુ 14 વર્ષ સુધી એક આંખનો પલકારો પણ નહોતો માર્યો.
આવા લક્ષ્મણની આવા ભાઈની વાત છે. પણ આ કલયુગના ભાઈની વાત આવી આપણે. કલયુગના ભાઈઓ, જો તમારું સ્નેહહીન હોય, તમારે બધું તમારે જ કરવાનું હોય, બધું જ તમારે જ અર્પણ કરવાનું હોય, તો આવા ભાઈનો પણ ત્યાગ કરી દેવો જોઈએ. અહીં સતી ચરિત્રની વાત આવે છે. દયા સીતાજી તેમનો ત્યાગ કરી દે છે. કથા આપણી 5 મિનિટની જ અંદર પૂર્ણ વિરામ પર થયા જાશું. અને હવે આજે કોઈ ઉભા નહીં થતા. અને મને ખ્યાલ છે ઘણા લોકોને જવું હોય એટલે આપણે 6 વાગી ગયા એટલે 6 વાગે આપણે કથા પૂર્ણ કરી દેશું. પરંતુ કાલનો આનંદ કંઈક અલગ છે. કથા ચાલુ થઈ પેલા મેં કીધું તમને કે કાલે જે એપિસોડ ચૂકી ગયા એ પછી આખો દિવસની ખબર નહીં પડે હો. તમારે ઓલું બધી આપણી આ સિરિયલ જોવા જાવ છો ને, એકતા કપૂરે જ આપણા ભારતની પથારી જોડી નાખી છો. ભગવાન જાણે ક્યાંથી કાઢી આવ્યા. કાલ હું તમને એ વાત સગાવું જે જીવનમાં કામની વસ્તુ છે. કાલ હું તમને 4-5 મુદ્દા એવા બતાવી અને કોઈને પણ સાબિત કરવાની છૂટ. એક, જે તમે રોજિંદા કર્મ કરો છો ને રોજ કર્મની અંદર તમે કેવી ભૂલ કરો છો, રોજ પૂજા પાઠની અંદર કેવી ભૂલ કરો છો, તમે સત્ય રોજ માટે ભૂલ કરો છો, એ ભૂલ તમને હું સમજાવીશ. પહેલી, તમારે પૂજા પાઠ કઈ રીતે કરવી જોઈએ. ઘણા દીવો કરી નાખે, અગરબત્તી કરી નાખે. શું બધી પ્રકારના દીવા તમે કરી શકો? આડી વાટનો દીવો એટલે શું? ઊભી વાટનો દીવો એટલે શું? આરતી કેમ ઉતારવી જોઈએ? હું આરતી ગમે આમથી આમ ઉતારી શકાય? શાસ્ત્રમાં લખેલું એ પ્રમાણ તમને આપી. કોઈને પણ ગમે ત્યાંથી તર્ક કરવાની છૂટ છે. આ વ્યાસપીઠ ઉપર બેઠો હોય ત્યારે ગમે તર્ક કરી લેવાની છૂટ તમારે. હું લખેલું પ્રમાણ સાથે બતાવીશ. તમે કેવી ભૂલ કરો? અગરબત્તી ગમે એમ ફેરવે રાખો. શું અગરબત્તી આપણા શાસ્ત્રોમાં લખેલી છે? તમે મંદિરમાં જાઓ છો, શા માટે તમે શ્રીફળ લઈને જાઓ છો? મેં ગર્ભ રક્ષણની વાત કરી હતી કે ગર્ભ શ્રીમદ્રાથી સંસ્કાર એટલે શું? તો લોકો ભૂલી ગયા. બધા એમ કે આ ઓલું શું કહેવાય, ચાંદલો કરી દેવો પેટ ઉપર ને ખોરામાં નારિયેળ આપી દીધું, મગ આપી દેવા, નક્ષત્ર. અહીંયા હું 3 દિવસથી કહું છું તોય ચોખા ખંડેલા જ આવે. ન સતી અક્ષર આપણી શરૂઆત જ ત્યાંથી થઈ છે. ખબર છે તમને? મેં શબ્દ હું બોલ્યો હતો, ન સતી અક્ષર ચોખા. ચોખા એટલે શું? આપણે કહીએ ને ફલાણો માળો, બીજી બેન ભલે ગમે એવી, પણ આમ ચોખ્ખી હો. ચોખ્ખી એટલે જે ક્યારેય મેલી નથી, કાયમી નાઈને શેમ્પુ, સૌંદર્ય સાબુ, નિર્મા નથી વાપરતી, બરાબર, પણ જે દિલથી ચોખ્ખા છે એને ચોખ્ખા કહેવાય. હૃદયથી ચોખ્ખા માણસ છે એને ચોખ્ખા કહેવાય. એ ન સતી અક્ષર કોઈની ખંડિત ન હોવો જોઈએ. અમે કહીએ કે બાસમતી ચોખા લેજો હવા કિલો, તો બેટ બજારની વાળે 50,000 રૂપિયા વાપરી નાખે. બીજા ધામધૂમથી એક સાચું શાક બનાવી નાખે, બરાબર, પણ હવા કિલો ચોખા આપવાના હોય તો ત્યાં ગોરાણી ભાવતા લાગે એટલે ગોરબાપા બાસમતી લાગે. ના, અહીં ન સતી અક્ષર જે ખંડિત ચોખ્ખો છે તમે કેવાયમાં ન વાપરી શકો. આ ભૂલ શું તમને પાપ તરફ લઈ જાય છે? જે રોજિંદા કર્મોની અંદર તમે પાપ કરો છો, જે અજાણતા, તો શાસ્ત્ર ઘણાય કે આની પેલી વાત આપણે શરૂઆતમાં એમ થઈ હતી કે જાણીને કારણે અમને શું ખબર. ના, આપણે રામકથાની અંદર 90% વાતો એવી આવે છે કે જેને ખબર નહોતી કે આને પાપ કહેવાય કરી બેઠા. ન જ અજાણતા પણ કરેલા પાપમાં તમારે સજા ભોગવવી પડે છે. એટલે અજાણતા પણ પાપ ન કરો. એટલા માટે હું તમને કાલ એવી આપણા જીવનની અંદર તમે જે કરો છો, મેં તમારી પાસેથી નોંધ લીધેલી છે, બરાબર. અહીંયા તમે શું કરી શકો, કઈ રીતે દેવની પૂજા કરી શકો, શિવ પૂજા તમે કઈ રીતે કરી શકો, રામની પૂજા તમે કઈ રીતે કરી શકો, ઘરની અંદર દીવોબત્તી કઈ રીતે કરી શકો. તમે ઘરની અંદર અહીંયા અખંડ જ્યોત આવે છે, શું અખંડ જ્યોત તમે આડી વાટની બાળી શકો? ન બાળી શકો. ક્યાં તમે બાળી શકો આડી વાત? ક્યાં તમે તેલનો દીવો કરી શકો? ક્યાં તમે ઘીનો દીવો કરી શકો? અરે ગુરુ વંદના કઈ રીતે કરાય? ગમે એને આમ ન પગે લગાય. આ દરબારો હું વારે ઘડીએ કહું, બરાબર, ક્યાંક પગે લાગવાની રીત હોય. હજી વ્યાસપીઠ ઉપરથી કહું છું, મને મારી બેબી સંસ્કૃત વિદ્યાપીઠમાં ભણે છે અત્યારે, બધાને ખ્યાલ છે. આ વખતે આવી જો 4 મહિના આ વખતે આવી રીતે મને એવી રીતે પગે લાગી. હું આખું યાદ કરવાનું કે આ ક્યાં લખ્યું છે? આવી રીતે પગે લાગ્યું યજુર્વેદમાં લખેલું છે કે કઈ રીતે ગુરુની વંદના કરવી જોઈએ. યજુર્વેદમાં લખેલું હતું. આ નીકળું કે આવી રીતે માતા પિતાને પગે કઈ રીતે લાગવું જોઈએ, ગુરુ વંદના કઈ રીતે લાગવી જોઈએ, વડીલોને કઈ રીતે વંદના કરવી જોઈએ. અરે બધાને
અહીંયા પહેલેથી ઓલા બધા કહેતા હતા અમારે પહેલેથી વાત થઈ કે આપણે આમ તો નક્કી થયું કે ખાલી આપણા રામના ચોખ્ખા આવ્યા અને આપણે એ બાબતથી આપણે આવી રામ કથા કરી વાત કરીને આવું કઈ આપણે અનુમાન નહોતું કે ભાઈ આવું કઈ આવું સારું કરી શકશું પેલા તો એમ હતું કે હાલો એક બાજુ રાખીએ હું વાંચું તમે સાંભળો વરિયામાં આવ્યું કે પૂનાભાઈ રાખ્યા હોય તો કઈ બોલવા લાગે વરે એમ થયું તબલો વાળો હોય તો વરે એમ થયું બેલજા વાળો હોય તો જ જાણે અને છેલ્લે એમ થયું કે ભાઈ વિડીયો શૂટિંગ હોય તો વધારે સારું અને બધું કરી લીધું આપણે અને રામની કૃપા પણ થઈ ગઈ કેવુરભાઈ જેવા દાતા પણ મળી ગયા કેશુરભાઈ જેવા દાતા પણ મળી ગયા એને અમેરિકામાં ખબર પડી ગઈ ત્યાં રહીની અંદર આ કથા થઈ ગઈ તો રહીવાળા જાગવું જોઈએ આપણું આપણે બેઠા બેઠા હજી હુતા જ છીએ અમેરિકા ખબર પડી ગઈ કે ભાઈ આ લોકો આવું કરી રહ્યા છે એને પૂછ્યું ચોખ્ખું કે ભાઈ તમારે કેટલા રૂપિયા જોઈએ બીતા 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 એમ કીધું ભાઈ અમારે કઈ ખર્ચો નથી કારણ કે અમારે એને તો મહાપ્રસાદ નો પણ કીધું મહાપ્રસાદ રાખો તમતારે કીધું તો ને તમતારે મહાપ્રસાદ રાખો બીજું ના પડી મહાપ્રસાદ નો જ રાખો તો પછી વેરેન્ટાઈનમાં હું તો કે કમલા વાળો ને બેજા વાળાનો એટલે બાકી થોડો ઘણો જે કાંઈ ખર્ચો આવે બોલો તમે બીતા બીતા મિલીને જેટલા બોલ્યા ને એનાથી તો એને અઢી ગણા આપ્યા અઢી ગણા એટલે આપણે હાલે આ ખરેખર આવા દાતાને આપણે ખરેખર એટલે તાળી પાડીને આપણે વધારવા જોઈએ ને આ વ્યક્તિ તો એવા છે હું વ્યાસપીઠથી ઉપરથી બાકી શાસ્ત્ર એવું કહે છે વ્યાસપીઠથી તમારે કોઈ મને વખાણ ન કરવા જોઈએ પાણીથી હું વખાણ એટલા માટે કરું છું એને વખાણ કરવાની વાત નથી એને કર્યું જ છે એટલે કરવું પડે આ રામ મંદિર આપણે જોઈ રહ્યા છે જો આ રામ મંદિરમાં પણ નો આવ્યા હોત ને તો મેં કીધું ને પેલા અયોધ્યાની રહીની વાતો થોડીક સુમેર છે આપણે પણ 14 વર્ષ સુધી ભૂમિપૂજન કરીને બેઠા રહ્યા હતા આ 14 વર્ષ પછી એના આગમનથી થયું અને આ રામ મંદિરના મૂર્તિના દાતા બન્યા એ આપણા ગામના તળદેશ જમાવાના દાતા બન્યા ત્યારે બન્યું અને આ રામ કથા પણ હિના જ એટલે હીરા કાકીનો આપણે ફોટો રાખ્યો કોઈના મનની અંદર સંદેહ આવતો હોય કે હીરા કાકીનો ફોટો રાખ્યો આજે ઘણા નવા લોકો છે હીરા કાકીનો ફોટો એટલા માટે રાખ્યો કે હીરા કાકીએ આમાં મહાદાન આપેલું છે અને આ કથાની અંદર પણ મુખ્ય દાન આપેલું છે એટલે આજે આપણે કથા આ કથાની અંદર તેઓએ 25,000 રૂપિયાનું દાન આપેલું છે હજી પણ તેઓએ તો એવું કીધું હતું કે કાંઈ પણ પ્રસાદ જે કાંઈ તમે જોઈ અમે કરવા ત્યાં જુઓ અને હજી પણ આની નાની વિડીયો ભાઈને સુધી પહોંચાડી દીધો હજી પણ તો આવા દાતાને આપણે યાદ કરવા જ પડે એટલે અહીંયા જે આપણે એને યાદ કરીએ એટલે આપણે પણ જાગવું હોય તો જાગી જાજો બાકી આપણે શરત એટલી છે કે તમારે આવવાનું બાકી તો રામને ભરોસે છે ને આમાં છે ને કથા પણ રામને ભરોસે જ છે હો હું કાંઈક વિચારીને આવું છું ભાઈ બેન કરું છું કાંઈક એ બીજા કોઈ નથી આવતા પુનાભાઈ ખબર પડે કે હાજીભાઈ ક્યાં વયા ગયા એટલે રામની મજા હોય મેં પહેલાથી કીધું ને આજે આપણે બોલીએ છીએ શું આવીને જયભાઈ બોલીએ એટલું કે હે સરસ્વતી તું મારી વાણી અલંકિત કર હે બ્રહ્માણી હે પુણ્ય પરમેશ્વરી તું જ મારા મુખની આવીની અંદર બોલજે એટલે તમને જે ગમતું હશે ને એ મારા મુખમાં નીકળે બાકી મારા એવા હાથ પ્રેક્ટિસ કરીને આવી છે તો અહીંથી નહીં બોલાય બરાબર એટલે આવતીકાલે તો નહીં આવતીકાલે અમારે બોલવું જ છે આવતીકાલે મા પાર્વતી ને કઈ રીતે મા સતીનો બીજો જન્મ થાય શિવજી ત્યાગ કરી દે કઈ રીતે મા સતી પોતાના દેહનો ત્યાગ કરે કઈ રીતે દક્ષ રાજાના યજ્ઞમાં જાય કઈ રીતે પોતાના શરીરની અંદર અગ્નિ જ્વાળા પ્રગટ કરે કઈ રીતે એ સર્વત્ર રીતે હિમાલયને ત્યાં દીકરી તરીકે જન્મે અને જન્મા પછી કઈ રીતે તપ કરે ને કેટલા વર્ષ તપ કરે જો અમારે કથામાં આવી છે ને ત્યારે હું કાલ એમ કહી કે આ પાર્વતી 2000 વર્ષ સુધી પાણી ખાધા લોકો કેટલી વિચાર કરે કે આ ગોર બાપા આ દાદા 2000 વર્ષ સુધી પાર્વતી પાણી ખાધા 2000 વર્ષ એમ થાય ને મની અંદર તો આ વાત છે સતયુગની 1 લાખ વર્ષનો માણસ હતો કેટલા 1 લાખ વર્ષ આપણે રહેતા ને તેની વાત આવશે એટલે તેની એટલા વર્ષ હોય એટલે આવતીકાલે સતી ચરિત્ર ની સાથે સાથે સતીના વિયોગની અંદર મહાદેવ કેવું રખડે મહાદેવ કેવો બની જાય પત્નીના વિયોગની અંદર આપણે ભાઈને નિરામ લઈ ગયા હોય તો યાર નમાલાજી બેઠા હોય એટલે હું છું ક્યાં ભાગી ઘેર વહી ગઈ ને સતીના વિયોગની અંદર મહાદેવ કેવા ફરે છે અને મહાદેવે પોતાની પત્નીની આ ઘણા કે અગ્નિમાં ભસ્મ થઈ ગયા હતા જોજો સાંભળજો મેં કીધું કે રામચરિત માનસને તમારા આ બુદ્ધિના દરવાજા ખોલવા પડશે મને એમ હતું કે રામાયણ તો આવડતી જ મોઢે રામ કથા જોઈ લીધી એટલે ખબર પડી ગઈ તો કે ના સૌથી અઘરી થઈ ગઈ રામ કથા
તમારા બુદ્ધિના દરવાજા ખોલવા પડે ક્યાંથી ક્યાં જઈ રહ્યું છે. એમ કે નવી જવા જવું હોય તો માંગરોળ થઈને જાવ તો ખોટા જ છો તમે. આ રસ્તે જવું પડે. બરાબર. એટલે રામચરિતમાનસની અંદર જે વાત કરવામાં આવેલી છે એ વાત અનુસાર સતી કાંઈ યજ્ઞકુંડમાં નહોતી હમારી. સતીએ પોતાના શરીરની અંદર ડાબા અંગૂઠાની અંદર યજ્ઞ જ્વાલા પ્રગટ કરી અને પોતે એમાં પોતાના જીવ દેહની આહુતિ આપી દીધી. અને ત્યાર પછી સતીની લાશ પોતાના લઈ અને ભગવાન મહાદેવ રખડતા હતા અને ત્યારે શક્તિહીન સમાજ થઈ ગયો અને ત્યારે દેવતાઓ મહાદેવની ચરણે જાય છે અને અહીંની વાત કે મહાદેવ પછી પાર્વતી સાથે લગ્ન કરવા તૈયાર થાય છે ને આ મહાદેવની જાન અદ્ભુત. એટલે કાલ જે ન આવ્યા એ આખી રામકથા ચૂકી ગયા, કાલ જે આવ્યા એ રામકથા સાંભળી ગયા. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. આજે આપણે અહીં કથાને વિરામ લઈએ છીએ. આજે 10 મિનિટનો વધારે થઈ ગયો. આગળનો દોર અમે તમારા રહીશગામમાં જવાના છે એટલે આરએસએસ તરફથી વિશ્વ હિન્દુ પરિષદ તરફથી અમને સમાચાર મળ્યા અને જ્યાં ગૌશાળાએથી ગામમાં આટો મારીને અહીંયા રામ મંદિર સુધી આવ્યા ત્યાંથી આપણા ગામના વિચારમાં અજયભાઈને એવો વિચાર આવ્યો અને બીનીબેનનો સાથ લીધો કે આપણે રામકથાનું સત્સંગની વાત થઈ પેલા પછી પડે પણ આ તો 5 થી 6 દિવસમાં તૈયાર થયા રૂપિયા રામ મંદિરના ફાળામાં એટલે રામકથાના ફાળામાં આપે છે. અને આગળ હિમાલયભાઈ મને હજી પાછું બેસીને કીધું કે શૈલેષભાઈ હજી પણ ઘટે તો મને કહેજો. એટલે આવા જે વિચાર છે ધર્મ પ્રત્યેના તે સદાય માટે તેમના પરિવાર ઉપર, રામ પટેલ પરિવાર ઉપર અને માલદેવભાઈના આખા પરિવાર ઉપર રહે તેવી રામ ભગવાન અને હનુમાનજી પાસે આપણે પ્રાર્થના કરીએ. અને વિશેષમાં આગળ જોઈએ તો આપણે આમાં વધારે ટાઈમ નહીં લે પણ આમાં એમ નક્કી કર્યું હતું મેં ને બીનીબેને એમ કે આપણે આરતી ઉતારવામાં અલગ અલગ નથી કરવાનું પણ ગ્રામ દેવતાના જેટલા પૂજારી આપણા ગ્રામ દેવતાના જેટલા પૂજારી છે ને એક દિવસે વારો રાખી દેવાનો. તો પ્રથમ આપણે રામ મંદિરના પૂજારી ઝવેરકર બાપુનો વારો લીધો તો, પછી રણછોડ બાપુ અમરેશ્વર દાદાના પૂજારીનો લીધો, પછી આપણે રમેશ બાપુ ઠાકોર મંદિરના પૂજારીનો વારો લીધો, પછી ચોથે દિવસે આપણે ભુવાતા વાછા દાદાના મહીપતજીનો વારો લેશું, પછી રામભાઈ તથા દેવુ બાપુ જમદાવા દાદાના પૂજારીનો વારો લેશું. તેમના પછીના દિવસે રામદેવપીરની દોરીના જે આપણા ભગત છે 2 જણા લખાભાઈ તથા કરશનભાઈનો, તેમના પછી ખંડેરા દાદાના પૂજારી રમેશ બાપુ ગંગાગર બાપુ, પછી ટોટરવાળા ગાત્રાળ માતાજીના ભુવાતાનો અને છેલ્લે અજયભાઈ ગોર બાપા. બીનીબેને કીધું કે એમ પણ હજી પણ કોઈ ગામ દેવતાના ભુવા બાકી રહેશે તો તેમનો વારો પ્રથમ લેવામાં આવશે. આ રીતના આપણું આયોજન છે. અને 9 દિવસનો પ્રસાદનું પણ આયોજન થઈ ગયું છે તે પણ ટૂંકમાં હું કહી દઉં છું. પ્રથમ 2 દિવસ બીનીબેન તરફથી પ્રસાદ આવ્યો હતો. આજે જાદવભાઈ ફટાક તરફથી આવ્યો. ગઈકાલનો પ્રસાદ કેતનભાઈ અરસીભાઈ વાળા તરફથી છે. તેમના પછીનો પ્રસાદ દિલુભાઈ દેવુભાઈ ચુડાસમા તરફથી છે. પછીનો પ્રસાદ ગોલુભાઈ ખીમાજી ચુડાસમા તરફથી છે. તેમના પછી પ્રસાદ પરબતભાઈ રામ આર્મીમેન તરફથી છે. અને 8મા દિવસે વીર શહીદ વિક્રમસિંહ તરફથી છે. અને છેલ્લે દિવસે શૈલેષ પંડ્યા એટલે અમારા તરફથી છે. બોલો શ્રી રામ ભગવાન કી જય. ચાલો બાપુ આરતી માટે તૈયાર થઈ જાઓ. તારીખ આપણી છે તે હિન્દુ શાસ્ત્ર અનુસાર મેં કાલે કે બ્રહ્મ દિવસ સમજાવ્યા હતા કે તારીખ એ આખા વિશ્વને એક સાથે રાખવા માટેની છે. મકર સંક્રાંતિ એટલે શું? મકર સંક્રાંતિ એટલે શું? ઉત્તરાયણ એટલે શું? કારણ કે આજે તહેવાર તમે લોકો મનાવી રહ્યા છે એટલે કહું. ઉત્તરાયણ એટલે ઉત્તર તરફ જ્યારે સૂર્યનારાયણ પ્રવેશ કરે છે ત્યારે સંક્રાંત જે રાશિની અંદર જે સૂર્ય પ્રવેશ કરે એની સંક્રાંત કહેવાય. ધનુ રાશિ માતા એટલે ધનારક કહેતા આપણે. તો ધનુ રાશિમાંથી સૂર્ય મકર રાશિમાં જાય છે એટલે મકર સંક્રાંત થાય છે. એમ 6 મહિના સુધી સૂર્ય ઉત્તરાયણ તરફ રહી છે અને 6 મહિના સુધી દક્ષિણાયન તરફ રહી છે. દક્ષિણ દક્ષિણે આપણે તેજંતી ગણીએ ને, દક્ષિણ તરફ સૂર્ય હોય ત્યારે એ આપણા જીવનને પ્રકાશ પરિપૂર્ણ રીતે આપી નથી શકતા. હવે મકર સંક્રાંતને દિવસે દાન પુણ્યનું મહત્વ શા માટે વધારે? પછી એક પતંગ
પતંગ તો કે ખરેખર પતંગ ક્યાંય ઉડાડવાનું લખેલું નથી, પણ શા માટે તર્ક સાથે હું તમને કહું છું, કોઈને પણ દલીલ કરવાની છું તર્ક સાથે કે પતંગ છે ને ઉત્તરાયણમાં જે તે સમયે આપણી પાસે એટલી સુવિધા નહોતી, જે તે સમયે આપણી પાસે એટલી સુવિધા નહોતી, આપણી પાસે એવડા બિલ્ડિંગ નહોતો, આપણી પાસે એટલી ઊંચાઈ નહોતી, આપણી પાસે એટલા પૈસા નહોતા, આપણી પાસે આવા ચાઇનીઝ જેવા દોરા કાપી નાખે ને એવા દોરા નહોતા. એટલે ગામના લોકો ખેતરમાં જ ભેગા થતા ને દોરેથી આમ કરીને હકીકતથી તો કે આકાશ મધ્યસ્થ દ્રષ્ટિકોણ, આકાશની સામે જે મધ્યની અંદર જે સૂર્ય છે એ સૂર્યને જોઈએ રાખો, એ સૂર્યને જોઈએ રાખો. એને જ તમારે સૂર્યને જોવાથી તમારામાં તેજની પ્રાપ્તિ થાય, યશની પ્રાપ્તિ થાય, કીર્તિની પ્રાપ્તિ થાય, માન સન્માનની પ્રાપ્તિ થાય. તેથી સૂર્યમાં એક એવો પ્રકારનો તેજ હોય. મેં તમને કીધું દૂધ ઠરાઈ ગયા પછી ભરવા જાવ તો હું કામ નહીં, કારણ કે ગોળો કાલ મનાવે તો હું વાંધો, નાચ બનાવી લીધી તો હું વાંધો, ઘણો વાંધો. અગ્નિ પ્રગટાવી હોય, યજ્ઞનો તાપ એટલો હળતો હોય ને ત્યારે એને કંઈક માથે રાખવાનું મૂકો તો જ પકાવે ને, બાકી એટલી એક અગ્નિ વહી તો દીવો બળતો હોય એમાં કંઈક પકાવવા મૂકો તો પાકે. એમ સૂર્યની ઉર્જા આવતીકાલે જે સૂર્યની ઉર્જા પડવાની છે એ સૂર્યની ઉર્જા આપણા માટે અતિશય ફળ આપનારી છે, અતિશય. આથી કરીને સૂર્યની ઉર્જા તેથી એવું નક્કી થયું કે આપણે આકાશમાં સૂર્ય કાયમી આમ જોતું જ રહેવું કઈ રીતે જોઈએ, તો કે એના માટે તો કે પતંગ બનાવો, પતંગને ચગાવો. એટલે પતંગ જોવાની નથી, સૂર્યને જોવાનો હતો, કારણ કે પતંગ સૂર્ય છે ને એની કોર જ દેખાય. એટલે આપણે પતંગ એટલા માટે ચગાવતા. પતંગ કોઈ આપણા શાસ્ત્રોનો ભાગ નથી, એટલે પતંગ પણ અત્યારે પતંગથી વિનાશ થાય છે. અત્યારે હર્ષભાઈ પતંગથી વિનાશ થાય છે. કેવડો એક તો પેલા બ્લેડ જેવી દોરીઓ આવી ગઈ, આપણે પેલા આવી દોરીઓ હતી નહીં. એવું નથી કે મેં પતંગ નથી ઉડાડી, મેં પતંગ ઉડાડતા વાહે વયો ગયો તો મજા વાળો બીજો કોક હતો, બરાબર. એટલે તો કે પતંગ ઉડાડતા ઘણા પડી જાય છે, ઘણાને ગળાઓ કપા જાય છે. આપણે વિચારીએ 22 વર્ષની દીકરીઓ મરી ગઈ, 25 વર્ષની દીકરી મરી ગઈ, તો આજે નુકસાન થાય છે. અરે લાખો પક્ષીઓ મળે છે, લાખો. તો આ પતંગ કોઈ શાસ્ત્રનો નથી, પતંગ છે ઉડાડો તો તમારા મોજ શોખ માટે ઉડાડો, પણ સૂર્યને જોવા માટે પતંગ ઉડાડવાની વાત થઈ હતી. પતંગ આવી જાય તો નહીં, બાકી હા ગોળ ખાવો, ચીકી બનાવી, માંડવીને ખાવો. અને આવતીકાલે તો કઈ કઠોળ જમે છે, અને આવતીકાલે જે કાંઈ તમારે બનાવવાનું થાય જો કે 80% તો એવું જ કાલે જ થયું. એટલે મકર સંક્રાંત દાન પુણ્ય કાલ કરજો. બોલો શ્રી સૂર્યનારાયણ. પ્રભુ જય દેવાયો
મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ વિકાસર મંગલાય તનો હરે યાની કાની ચ બાપાની ચ જન્માંતર્ગતાની ચ બ્રહ્માની યાની ચ પાની ચ પ્રદિક્ષણાયં ચ પદે પદે યાની કાની ચ બાપાની ચ જન્માંતર્ગતાની ચ બ્રહ્માની યાની ચ પાની ચ પ્રદિક્ષણાયં ચ પદે પદે કેની કો ફેરા કા જેમ ફેરા તમ ફરી જાવ કાલે આ વસ્તુ સમજાવવાની છે કે પ્રદિક્ષણા કોને કહેવાય અને આચાર ભૂગોળ નિબંધાન શબ્દયાની ધૃતિ આપી દો ભૂગોળ નિબંધાન શબ્દયાની લઈ હવે આત્મનિંદનમ પ્રસાદ અમે તમને અર્પણ કર્યો જેનો તમે પ્રેમપૂર્વક સ્વીકાર કરો તમારે બોલો કૃષ્ણ કનૈયા લાલ કે દ્વારકાધીશ अपने गुरु महाराज ने अमरेश्वर महादेव ने ओ नमो पार्वती पदे हर हर महादेव आज બાપુ તમે સ્ટેજ આગળ આવી જાઓ हाँ હિમાલય ભાઈ રામ બોલો જય શ્રી રામ આપણે જે વાત કરી કે આપણા દાતા બરાબર કેશુભાઈ તરફથી આ 25,000 રૂપિયા રોકડા વ્યાસપીઠ પર મૂકવામાં આવે છે રોકડા કેશુભાઈ હીરા કાકીના સદગતિ પ્રાપ્તિ થાય છે એટલે આપણે બધાએ એક વાત એક મનની અંદર સ્મરણ કરવાનું છે કે હીરા કાકીને મેં કીધું આ વ્યાસપીઠ ઉપર એટલા માટે મૂક્યા કે વ્યાસપીઠ ઉપર જે કાંઈ પૈસા થશે એ પણ આમાં આયોજનમાં વપરાય 1 રૂપિયો આમાં અમારે લેવાનો થતો નથી બરાબર એટલે વ્યાસપીઠ ઉપર મૂક્યા અને આપણે એમ કીધું કે આ દાતા હીરા કાકીની આત્માને શાંતિ મળે એટલે બધાય લોકો એકવાર રામનું નામ ખાલી જય શ્રી રામ એટલું બોલી જાજો કે હે રામ આજ રોજ અમે જે કાર્ય કરીએ કાર્યના ફળથી હીરા કાકીની આત્માને સંતોષ પ્રાપ્ત થાય હીરા સદગતિ પ્રાપ્ત થાય એટલું બધું હીરાબેન થતા હોય જે થતા હોય એને કહી દેવું એટલે અહીંયા જે કાંઈ પૈસા થશે તમે પણ પોતાની રીતે ફંડ ફાળો આપી શકો બરાબર જેને કોઈની ઈચ્છા હોય તે આપી શકશો બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય અને પ્રસાદ લીધા વગર કોઈ જાતા નહીં આવતીકાલે 3:30 વાગ્યાનો ટાઈમ નિશ્ચિત કર્યો છે આ લોકોએ બરાબર એટલે 3:30 આવીને પેલા તમે બધાય આમાં ઉલટું થાય છે થાય કેવું ખબર છે બે ભાઈઓ વાંચી જોઈને વયા ગયા કોઈ આ ભાઈ